બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો। ત્યારે બનાસકાંઠા લોકસભા સીટ પર અંતિમ દિવસ સુધીમાં કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, ભારત આદિવાસી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો મળી કુલ 15 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે। બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો। ત્યારે ભાજપ, કોંગ્રેસ, બસપા, ભારત આદિવાસી પાર્ટી સહિત 7 રાજકીય પક્ષો અને 8 અપક્ષ સહિત કુલ 15 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા છે। અત્યાર સુધીમાં 15 ઉમેદવારો દ્વારા કુલ 24 ઉમેદવારી પત્રો ભરાયા છે। આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે। જ્યારે 22 એપ્રિલ ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી બનાસકાંઠા લોકસભા બેઠક પર કેટલા ઉમેદવાર ચૂંટણી જંગ લડશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જો કે હાલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ દેખાઈ રહ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સિવાયના અન્ય પક્ષ કે અપક્ષ માત્ર પોતાના ઉમેદવારી પત્ર ભરવા ખાતર ભરીને સંતોષ માનવા બરાબર છે। જ્યારે ચૂંટણીનો રસાકસી ભર્યો જંગ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત બનાસકાંઠા લોકસભા મત વિસ્તાર માટે આજે સુધીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો 19 તારીખે કુલ 24 ફોર્મ ભરાયા છે। એમાં કુલ 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ભારત આદિવાસી પાર્ટી એવી કુલ 7 પાર્ટીઓના ફોર્મ છે અને બાકીના 8 અપક્ષોએ ફોર્મ ભર્યા છે। આજરોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। થેન્ક યુ। ફોર્મ પરત ખેંચવાની 22 તારીખ નક્કી કરેલી છે ઇલેક્શન કમિશને, અને આવતીકાલે 20 તારીખે આ બધા ફોર્મની સમીક્ષા થશે, સ્ક્રુટિની થશે।